ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। આપણે બનાવીશું એકદમ નવા સ્વાદ સાથે ફરાળી ભજીયા। તો ફ્રેન્ડ્સ, આ ભજીયા બનાવવા માટે આપણે કોઈ જાતના લોટનો ઉપયોગ કરેલો નથી કે નથી બટેટા બાફવાની ઝંઝટ। એકદમ નવી રીતે અને એકદમ અલગ સ્વાદ સાથે આ ફરાળી ભજીયા બનશે। સાથે ફરાળી ચટણી પણ બનાવશું। તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે। તો ફરાળી ભજીયા બનાવવા માટે અહીં અમે 300 ગ્રામ જેટલા બટેટા લીધા છે, સાથે 50 ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે અને 50 ગ્રામ જેટલા સિંગદાણા લીધા છે। સિંગદાણા અત્યારે આપણે કાચા જ લીધેલા છે। તો પહેલાં તો આપણે સાબુદાણા પીસી લેશું, એટલે બટેકા અને સિંગદાણા સાઈડ પર રાખી દેશું। જો સાબુદાણામાં થોડો મોઇશ્ચરનો ભાગ હોય તો સાબુદાણાને થોડા પહેલાં ડ્રાય રોસ્ટ કરી લેવાના, પછી પીસવાના। તો ત્યારે મારા સાબુદાણા એકદમ સરસ કડક છે, એટલે હું સાબુદાણા ડ્રાય રોસ્ટ કર્યા વગર જ પીસું છું। તો અહીંયા જુઓ, આપણા સાબુદાણા પીસાઈ અને એકદમ સરસ પાવડર તૈયાર થઈ ગયો છે। આ રીતે થોડો રફલી પીસેલા છે। તો પીસેલા સાબુદાણા એક બાઉલમાં લઈ લેશું। એ જ મિક્સર જારમાં આપણે સિંગદાણા પણ પીસી લેશું। અહીંયા સિંગદાણા પણ પીસી લીધા છે। સિંગદાણા પીસવા ટાઈમે મિક્સર આપણે પલ્સ મોડ પર રાખી અને પીસી લેશું, જેથી સિંગદાણામાંથી તેલ છૂટું ના પડે। તો પીસેલા સિંગદાણા પણ આપણે સાબુદાણાના પાવડર સાથે મિક્સ કરી દઈશું। આ ભજીયામાં તમારે કોઈ વધારાની ઝંઝટ નથી, માત્ર 15 થી 20 મિનિટમાં જ તમારા ફરાળી ભજીયા તૈયાર થઈ જશે। તો સાબુદાણા અને સિંગદાણાનો પાવડર સાઈડ પર રાખી દઈશું અને જે આપણે બટેટા લીધેલા છે એ ત્રણેય બટેકાની છાલ ઉતારી લીધી છે। તો બટેકા પણ આપણે નાના ટુકડા કરી અને મિક્સર જારમાં લઈ લેશું। ફરાળી ભજીયા બનાવવામાં બહુ બધી તમે પ્રોસેસ કરતા હશો, પણ આ એકદમ સહેલી રીત તમને હું બતાવું છું। કોઈ પણ વધારાની ઝંઝટ વગર તમારા ફરાળી ભજીયા ઝડપથી તૈયાર થઈ જશે અને સ્વાદ તો એવો કે આ ભજીયા તમે એક વખત બનાવશો એટલે દર વખતે ફરાળમાં તમારે આ જ ભજીયાની ડિમાન્ડ આવશે। તો બટેટા સમારી અને મિક્સર જારમાં લઈ લીધા છે। હવે થોડું થોડું દહીં ઉમેરી અને આપણે બટેકાને પીસવાના છે। બધું દહીં એકી સાથે નહીં ઉમેરી દઈએ। અહીંયા થોડું થોડું દહીં ઉમેરતા અડધો કપ દહીં મેં બટેટા સાથે ઉમેરી અને આ રીતના એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લીધી છે। તમે જોઈ શકો છો કે બટેટા એકદમ સરસ પીસાઈ ગયા છે। તો પીસેલા બટેટાનું મિશ્રણ છે એ આપણે સાબુદાણા અને સિંગદાણાનું જે પાવડર કરીને રાખેલો છે એની સાથે ઉમેરી દઈશું। આમાં કોઈ આખા બટેટાના પીસ રહે તો એ પણ મૂંઝાવા જેવું નથી, બટેટાના પીસ પણ આમ બહુ સરસ લાગશે। હવે મિક્સર જારમાં આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરી અને ફરી પાછું એ પાણી પણ આપણે તૈયાર કરેલા મિશ્રણ સાથે ઉમેરી દઈશું। દહીં ઉમેરી અને બટેકા પીસશો એટલે બટેકા બિલકુલ કાળા નહીં પડે। હવે બધું જ મિક્સ કરી લેશું। તો અહીંયા બધું મિક્સ કરી અને સાઈડ પર રાખી દેશું। સાબુદાણા છે એટલે થોડું પાણી એબ્ઝોર્બ કરશે, એટલે થોડું મિશ્રણ ઘટ થશે। જરૂર પડશે તો આગળ થોડું દહીં ઉમેરશું, પણ અત્યારે આ રીતે તૈયાર કરી અને મિશ્રણ સાઈડ પર રાખી દેશું અને આ ભજીયા સાથે ખાવા માટેની એકદમ સ્વાદિષ્ટ એવી ફરાળી ચટણી બનાવશું। ફરાળી ચટણી બનાવવા માટે અહીંયા મેં દાંડલી સહિત જ કોથમરી લીધી છે, 2 લીલા મરચાં અને સાથે 2 ટુકડા આદું લીધેલ છે। કોથમરીની ચટણી બનાવવા માટે હંમેશા આ રીતે દાંડલી સહિત કોથમરીનો ઉપયોગ કરવાનો, જેથી એકદમ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ ચટણી તૈયાર થાય। આદું ઉમેરી દઈશું, સાથે મરચાં પણ સમારીને ઉમેરી દઈશું। આ મરચાં ઓછા તીખા છે એટલે આ રીતના મોટી સાઇઝના 2 મરચાં લીધા છે। તમે તીખા મરચાંનો ઉપયોગ કરતા હોય તો તમારા સ્વાદ પ્રમાણે મરચાં ઉમેરવાના। સાથે 1 ચમચી જેટલા સિંગદાણા ઉમેરી દઈશું। સિંગદાણા ઉમેરવાથી ચટણીનો સ્વાદ બહુ સરસ આવશે। અડધી ચમચી જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, સાથે 1 ચમચી ખાંડ ઉમેરશું। ફરાળી ભજીયામાં થોડી ખાટી મીઠી ચટણી હશે તો બહુ સ્વાદિષ્ટ લાગશે। અને 2 ચમચી જેટલું દહીં ઉમેરી અને ચટણી પીસી લેશું।
આ ફરાળી ચટણીમાં બાકી તમારે વધારાની કોઈ સામગ્રી ઉમેરવાની જરૂર નથી રહેતી. અહીંયા તમે જુઓ કે એકદમ લીલીછમ એવી આપણી ફરાળી ચટણી તૈયાર થઈ ગઈ છે. ચટણી પીસવામાં મેં વધારે 2 ચમચી જેટલું દહીં ઉમેરેલું. જ્યાં સાથે ખાવા માટે આ રીતે થોડી ઢીલી ચટણી જરૂરી છે. પીસેલી ચટણી આપણે એક બાઉલમાં લઈ લઈશું. આપણી ચટણી તૈયાર થઈ ત્યાં સુધીમાં મિશ્રણ ચેક કરી લઈએ. તો અહીંયા તમે જુઓ કે સાબુદાણાએ વધારાનું પાણી બધું એબ્ઝોર્બ કરી લીધું છે અને આપણું બેટર થોડું થીક થઈ ગયું છે. હવે આમાં મસાલા કરી લઈએ. જરૂર પડશે તો જ થોડું પાણી ઉમેરશું. એક ટુકડો આદું છીણીને લીધેલો છે, 2 લીલા મરચાંના ટુકડા કરી લીધા છે અને સાથે ફ્રેશ કોથમરી લીધેલી છે. બધી જ સામગ્રી આપણે મિશ્રણ સાથે ઉમેરી દઈશું. આદુ મરચાંની પેસ્ટ કરતાં તમે આ રીતે મરચાંના થોડા ટુકડા કરી અને ભજીયામાં ઉમેરશો તો ભજીયા વધારે સ્વાદિષ્ટ લાગશે. બાકીના મસાલામાં 1.5 ચમચી જેટલી લીલી વરિયાળી લીધી છે. વરિયાળીનો સ્વાદ પણ ભજીયામાં બહુ સરસ લાગે છે. 1 ચમચી જેટલા કાળા મરીનો ભૂકો લીધો છે. કોઈ પણ ફરાળી વેરાયટી બનાવો મરીનો ઉપયોગ ખાસ કરવાનો, જેથી ફરાળી વાનગી તમને પચવામાં હળવી રહેશે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને એક વખત હાથેથી ચોળી અને બધું મિક્સ કરી લેશું. અત્યારે ઉમેરેલી સામગ્રીમાં જે વસ્તુ તમે ફરાળમાં ના ખાતા હોય એ વસ્તુ તમારે સ્કીપ કરી દેવાની. અહીંયા તમે જુઓ કે સાબુદાણા એકદમ સારી રીતે પલળી ગયા છે અને આપણું મિશ્રણ એકદમ સ્મૂથ તૈયાર થઈ ગયું છે. આ રીતે થોડીવાર સાબુદાણાને પીસેલાને થોડી પલાળવા ખૂબ જ જરૂરી હોય છે. અહીંયા બધું મિક્સ કરતાં મને મિશ્રણ થોડું થીક લાગે છે. તો હવે 1/2 ચમચી જેટલી હળદર ઉમેરી અને ઉપર પાણી ઉમેરશું, જેથી હળદર આપણે મિશ્રણ સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે. અને પાણી પણ આપણે 2 થી 3 ચમચી જેટલું જ ઉમેરવાનું છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ભજીયાનું મિશ્રણ વધારે ઢીલું ન થવું જોઈએ. જેવું આપણે ચણાના લોટનું મિશ્રણ કરીએ છીએ એના કરતાં થોડું વધારે થીક રાખવાનું. તો અહીંયા જુઓ બધું મિક્સ કરતાં આપણું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને હાથમાં લેતા આ રીતે તમે બોલ્સ બનાવી શકો ને એટલું ઢીલું આપણું મિશ્રણ હોવું જોઈએ. વધારે ઢીલું હશે તો શિંગદાણા અને સાબુદાણા તેલમાં પડતા છૂટા પડવા માંડશે, કારણ કે આ ભજીયામાં આપણે કોઈ બીજા લોટનો ઉપયોગ કરેલો નથી, એટલે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું. હવે ભજીયા બનાવી લેશું. તો ભજીયા બનાવવા માટે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. હવે જે આપણે મિશ્રણ તૈયાર કરેલું છે એમાંથી આ રીતના થોડું પોષણ લઈ અને હાથેથી બોલ્સ જેવું બનાવતું જવાનું અને તેલમાં મૂકતું જવાનું. તમારે જે સાઇઝના ભજીયા બનાવવા હોય એ સાઇઝનો બોલ્સ બનાવી લેવાનો. એક વખત તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દેવાની. ભજીયા તેલમાં નાખી અને તરત જ પલટાવવાના નથી, થોડા તળાઈ પછી જ પલટાવશું. તો અહીંયા ભજીયા થોડા તળાઈ ગયા છે, હળવા હાથે પલટાવી લેશું. આ ભજીયામાં તમારે ખારો કે સોડાનો ઉપયોગ કરવાનો નથી, તો પણ એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવા ભજીયા તૈયાર થશે. ભજીયા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને તમે જુઓ કે આ ભજીયા એકદમ ઓઇલ ફ્રી તૈયાર થાય છે. ભજીયા તેલમાંથી બહાર કાઢતા જ ભજીયામાં બિલકુલ તેલ નથી દેખાતું. તળાયેલા ભજીયા એક પ્લેટમાં લઈ લેશું. અહીંયા ભજીયા તળાઈ ગયા છે, સર્વ કરશું. તમે જોઈ શકો છો કે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા જાળીદાર ભજીયા તૈયાર થયેલા છે. સાથે આપણી ફરાળી ચટણી હોય તો પછી મજા જ પડી જાય. તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે બધી જ ટિપ્સ સાથે બનેલા નવા ફરાળી ભજીયાની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.